નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે તો શનિવાર છે એટલે આજ તો કામકાજમાં તો બપોર પછી જવાનું છે બહાર. અત્યારે તો બેનું વહેલી ઉઠીને જતી રહી છે ટ્યુશનમાં, કારણ કે આજે સ્કૂલમાં રજા એટલે સવારમાં એટલા માટે રાખ્યું છે કે એને બપોર પછી પાછા લઈ જવાના છે અમારે સ્કૂલમાં. એને કંઈક કાર્યક્રમ છે તો જાગુને બધાને જવાનું, મમ્મીનો કાર્યક્રમ છે સાચો તો, એટલે એ લોકોને બોલાવ્યા છે. આજ તો તમને મંદિરના દર્શન હજી આમાં નથી થયા, પણ અહીંયા ભગવાન જેમાં વાસ કરે છે, પર્યાવરણ જે આપણે પ્રકૃતિ કહીએ છીએ એના દર્શન કરાવું. હું જો આ અગાસી ઉપર આવ્યો હતો બધું જળને ચડાવવા અને આ બધું પાણી ને બધું એના કુંડામાં નાખી દઈએ થોડુંક. જો આવો માહોલ છે અહીંથી ઉપરથી એવી રીતે દેખાય. આ મેઇન રોડ આવી ગયો સુરતનો, અમારે બહાર એક રોડ અહીંયા આડો પડે છે એવી રીતે. અને બાકી તો જો જાગુ અહીંયા કામકાજમાં ઉપર કપડાં સુકવવા આવી છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આજ તો વેલું બધું પતી ગયું એવું છે ને? છોકરી ગયો વેલી. હા, એટલે સવારની સ્કૂલ હતી સારું પડતું હતું. હા, બપોર સુધીમાં તમારે બપોરે થઈ જાય એમને કામ અધૂરું મૂકીને પેલા એને લઈ લેવાની એવું થાય છે. આમાં સારું પડે. સવારમાં હતી ને તે સારું હતું, પણ આ બપોરે આવડું કે ગ્લોબલ ચાલુ કર્યું, કે ગુજનીસ ચાલુ કર્યું તે પછી સમય ફરી ગયો. કા એવું બધું શું છે? બપોરની થઈ ગઈ. નહીંતર તો એ 3 વર્ષ સવારની હોત, પછી પહેલા ધોરણથી બપોરની થાત. હે ને? પણ ઓલે આ વરી ગયું. એટલે ફેરફારમાં તો ઓલું અમુક ઇંગ્લિશ ને ગણિત, ખાલી ઓલા ગણિત અને બીજું વિજ્ઞાન, હા એ બધું ઇંગ્લિશમાં એમ. એટલે ગુજરાતી વિષય તો ખરા જ, એ તો રાખવાનો જ, કારણ કે આપણે ગુજરાતી મીડિયમ જ ભણાવી હતી. પણ સાથે સાથે આવી જાય શું છે, ક્યારેક આગળ ભવિષ્યમાં કંઈક એન્જિનિયરિંગ કે બીજા કોઈ લાઈન લીધી હોય ત્યારે ઇંગ્લિશ એને ટફ ન પડે ભણવામાં. એટલે થોડુંક સાથે સાથે અત્યારથી ઇંગ્લિશ ઉપરમાં ભાર દે, કારણ કે હવે તો એ ફરજિયાત જેવું જ કહેવાય, કારણ કે ગ્લોબલ સારું પડે છે એમ. ગુજરાતી નહીં એમ બે વસ્તુ. એટલે એને મતલબમાં મારે એક મિત્ર હતી રાજકોટ ભણતો ત્યારે, એક છોકરી હતી, તેની ફૂલ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી, તો પાછું ગુજરાતીમાં કાંઈ આવડે નહીં. એટલે એવું થાય. એટલે માહોલ ગુજરાતીનો તો જોઈએ જ, કારણ કે ઘરનો માહોલ ગુજરાતી હોય ને એટલે રાખવું જ પડે. એટલે અમે એ રીતનું વિચારીને પછી ગ્લોબલ વળી આવ્યું તે સારું લાગ્યું એમ, કે આગળ ભવિષ્યમાં આ બે મોટા વિષય છે, મેથ્સ ને વિજ્ઞાન ને, તે બધા ઇંગ્લિશમાં હોય. એન્જિનિયરિંગ લાઈન લીધી હોય અથવા બીજું કોઈ લીધી હોય તો એને ટફ ન પડે ભણવામાં. એટલા માટે અત્યારે જો બધી અગાશી ઉપર બેનો કપડાં ઉકળવા એ વર્ષ બધે ચાલુ જ છે. કપડાં નવરા થાય એટલે. હા, બાકી તો જો અત્યારે આ ધોવાનું નથી હમણાં. હા, પ્લેટ ધોવાનો સમય થઈ ગયો છે કા, લગભગ થઈ ગયો છે. બાકી તો બપોર આગળ પછી જાગું તૈયાર થવાની છે. મમ્મીઓ અહીંયા બધા સ્કૂલમાં બોલાવેલા, મારે મૂકવા જવાના, જોઈ રોકાવું પડશે તો રોકાય, નહીંતર પછી મૂકીને પાછા. અને એ લોકોને આ છોકરાઓને બધા કંઈક કાર્યક્રમ છે, શેનો છે ખ્યાલ નથી, એટલે ગયા પછી ખબર પડે એવું બધું છે. જો આ બધા સાફ સફાઈ કરીને જગ્યા કરી નાખી, ખાલી ઘણી કરે દિવાળી ઉપર અહીંયા. તો ચાલો નાસ્તા પાણી કરી લઈ અને પછી બપોરે પછી જાશું ત્યારે ક્યાં કેવી રીતે જવાનું, સીધું સ્કૂલે કે સીધું બહાર છે, કેવી રીતે છે ખ્યાલ નથી. જાગુને લગભગ કદાચ ખબર હશે, તો પછી મૂકવા જાશું ને મળશું પછી ત્યાં, અને શું શું કરાવે છે એ તમને બતાડશું પાછું. જો અત્યારે તો વાગી ગયા છે 11:30 અને અમારે બનાવવાનું છે અડદની દાળ ને રોટલા ને ટીંડોરાનું શાક ને રોટલી ને એવું બધું છે. તો અડદની દાળ બનાવવાની ને પ્રદીપ છે ઘેરે, તો પ્રદીપ કે મારે બનાવી શીખે, તો આજ પ્રદીપ બનાવે છે અડદની દાળ. અહીં જો બફાઈ ગઈ હતી અને વઘાર, હા વઘાર કરે છે. બનાવી એમ જ બધું ઘણા થોડુંક ઓછું હોય, ઘણા બે વસ્તુ વધારે હોય એવું છે. થોડીક નવીન ટ્રાય કરી એમ. ક્યારેક આ લોકો પાછા ઝેણી ફેરવી નાખે, એટલે આ વખતે ઈચ્છા નથી ફેરવવાની, એટલે એમનો ટ્રાય કરવાનો વિચાર છે. ઝેણી વગર કેવું સ્વાદ જો મીઠો જ આવે. આપણે માધુબેન બનાવે કામ છે, એની દાળ બહુ સારી હોય એવું છે. ચાલો તો વઘાર કરી લો. અને આ બાજુ જો મમ્મી ને ગયા હતા પારસમાં, તો આખી ભાઈના કપડા આવે તો શિયાળો આવ્યો એટલે આસ્થાના દુર્વાના ભાઈના બધાના આખી ભાઈના કપડા. હા હા, સરસ કલર છે હો. હા હા હા, સરસ છે. હા 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 હા, ઠીક.
ભાઈના હા એને આખી ભાઈને એમ ને હા સરસ દેવો હા હા ટોપી હા હા તર દો હા હા સરસ છે કલર બધા સારા છે હા સરસ છે પણ એ આ જો માપના લઈ જતા એ કે દીઠ એટલે લઈ હતા જયભાઈ લગ્ન હતો હા 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 એ જયભાઈ લગ્નમાં લઈ આવ્યા હતા તો એ શિયાળો હતો ને બે હા હા તઈ અને પોર તો આસ્થા ને સ્વેટર નહોતું તો સ્કૂલે પહેરી જતી અંદર ટી શર્ટ ને એવી રીતે આ પપ્પા લઈ આવ્યા સેવડી ને પેન ટાઈપ હા એ સારું હા 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 સરસ છે હે એને દાળ વઘારી અડે ને હાલો ભગવાનની શેરડી થતી દઈ શેરડી હા સેવ ને મૂળા ને એવું બધું લઈ આવ્યા તો હાલો ભગવાનને શેરડી લઈ આવ્યા નવીન લઈ આવ્યા પહેલી વાર ભગવાનને ધર દઈ અને પછી હવે આગળ શું થાય તો વઘાર કરે છે ના ના તમને તો ગમે છે ને કરો છો તમે તો હે હા અને એને તો છે ફાવે છે થોડું થોડું કરે છે હા ગમે એમ તો હા તો હાલો પ્રદીપ વઘાર કરી લે અને હું ભગવાનને ધરતો થાળ હું આ ઓલો શું કહેવાય શેરડી તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 12:30 અને ભગવાનને થાળ અર્પણ કરી દીધો થાળમાં તો છે અડદની દાળ રોટલા અને ટીંડોરા બટેટાનું શાક અને અડદની દાળ તો બનાવી છે પ્રદીપે તો ભગવાનને ભાવ કરી કે જમવા પધારો આ બાજુ રોટલા ને બધું બની ગયું છે રોટલી ખાલી બાકી છે તો જેમ જમવા બેસે એમ જો રોટલા તો બની ગયા રોટલી બાકી છે અને પપ્પાને એને પ્રદીપને બધાને જમવા બેહાડી દે પપ્પાને તો શાક ને રોટલી એવું જોઈએ એને જોઈએ અડદની દાળ ખાય પણ કંઈ નક્કી નહીં રોટલા ખાય કે રોટલી ખાય તો બસ રોટલી બનાવવા મળીએ એટલે બધા બેસતા થાય અને એમાં નાસ્તા કરવાના છે સવારનું ટ્યુશન હતું તો ટ્યુશનમાં આવી ગયું ને ખાંડના અમારે જવાનું છે અને ગાર્ડન પાર્ટી છે આજે તો સ્કૂલ તરફથી તો જવાના છે તો પછી આગળ તમને બતાવું ને હાલો જમવા અમે લોકો જમી લઈએ તો મિત્રો અત્યારે જો 4 વાગી ગયા છે અને અત્યારે તો અમારા જો આ બેને તૈયાર થઈ ગયા છે જબરદસ્ત સ્કૂલે જવા માટે એના ટીચરને મળવા માટે કા અને અહીંયા જાગુ તૈયાર થઈ ગઈ છે મમ્મીઓને મારે તો મૂકવા જવાનું છે એટલે મારે તો કદાચ બેહવાનું નહીં થાય તો તૈયાર હોય જબરદસ્ત થઈ ગયો છું મારે તો આખું બેહવાનું થાય ખાલી મમ્મીઓને બોલાવ્યા છે એટલે એને રમવા ગાર્ડન પાર્ટી છે ને વિદ્યાર્થીની મમ્મીને પપ્પા તો કે ભલે હપ્તા ભરે મમ્મીઓને ખાલી મોકલજો સ્કૂલવાળા એવું કીધું છે એટલે અમે જઈએ છીએ ઋતિ ને આપણે બેન દુર્વાબેન ને ભાઈની તો વિયા ગયા છે મામાની ઘરે ત્યાંથી નજીક પડે છે સ્કૂલ એટલે એ લોકો આગળ ત્યાંથી ત્યાં આવશે એટલે શું છે ભાઈ ઘડી ત્યાં કદાચ કંઈ રોયા હોય તો તરત પાછું આવવા થાય એટલે ત્યાં પેલા ઘોડીઓ લઈને ગયા છે એટલે એના મામાની ઘરે ત્યાં અડાજણમાં રહે છે ત્યાં એ બાજુ જે પાર્ક છે એટલે અમે લોકો નીકળીએ છીએ તૈયાર થઈને અને મારી બા જાવ પછી હુહે કે જાય પછી શાંતિ હોય આગળ ની અંદર કલ્લે એવું હા એ વીએ વહેલા વીએ જતો છે હા એટલે જ ને સારું હાલો નીકળવું ને હાલો અમે જતા આવીએ છીએ હા મારે તો પછી જગ્યા હારે ગોતવી હા એવું છે તો પછી સારું હાલો તો જઈ આવું અને મારો વારો આવે છે પાર્કિંગમાં બેહવાનો ગમે ત્યાં કે પાર્કમાં બેહવાનું છે રખડવું પડશે નકર પછી ઘરે આવતો રહી ફોન કરશે પછી પાછો તેડી આવીશ આ લોકોને બાજુ બી રમે છે આ બાજુ રમે
રમવાનું ચાલુ જ છે. પણ આપણે તો આવી ગયું છે 6 વાળો તો એટલે આવી રીતે બોલતા જાય. 824 આવી રીતે ફટાફટ. અમારે 3 વિનર થઈ ગયા. અમારા નંબર વાળા અમે લોકો છે અને સામે બીજી પાર્ટી. તો અમે 3 વાર તો આપણે 3 વાર જીતી ગયા ને. એને પહેલા જોવા. તો બસ જો અમે લોકોને અમારી ટીમ પેરેન્ટ્સને રમાઈ ગયું. હવે છોકરાઓને રમવાનું છે. તો છોકરાઓ રેડી થઈ ગયા રમવા માટે. બધા છોકરાઓ પિક્ચર સાથે રમવાના. ત્યાં ગઈ આસ્થા. આ રહી આસ્થા. ઉભી રહી. બસ બધા છો મમ્મી સાથે છોકરાઓ અને છોકરાઓ આગળ મમ્મી પાછળ એવી રીતે છે ગેમ રમવાની. તો આવી રીતે જો રાઉન્ડ કરવાનું છે. છોકરાઓ આગળ અને મમ્મી પાછળ. નાસ્તા પાણી ચાલે છે. અમે લોકો જો રેમાં ઘણું રેમાં પછી આવટ થઈ ગયા અને જો આસ્થાન દૂરવા નાસ્તો કરવા મળ્યા હે ને. આસ્તુ બહુ ચાચી વાર રેમાં કા. તો બધા રમે છે. હા ચાચી વાર રેમાં હતા ને. હા તો બધા પેલી બાજુ યોગા ને એવું થાય છે. પેલી બાજુ નર્સરી વાળા ને એવી રીતે બધા. ચાલો મિત્રો, તો હું તો અહીં તેડવા આવી ગયો છું આસ્થાબેનને ને દુર્વાબેનને. અને દુર્વાના મમ્મી તો મૂક્યા પાછો ઘરે મૂકવા જવા પડ્યા મારે. હા એટલે ને જો અહીંયા ગાર્ડનમાં પૂરું થઈ ગયું. હજી બધા બેઠા છે પણ અમે આજે નીકળી જાય છે. ગાર્ડન બહુ મસ્ત છે અહીંયા. હા સારું એવું છે, બેસવાનું મજા આવે એવું છે. હવે જવાનું છે પહેલાં દુર્વાબેનના મામાના ઘરે, કારણ કે ત્યાં ભાઈ છે ને ત્યાંથી મળીને 9 વર્ષનું બાકી હતું એટલે અત્યારે ત્યાં જઈને પછી ઘરે નીકળી જશું. અને મજા આવી બેન ત્યાં? અહીંયા બહુ મજા આવી. નાસ્તો પૂરો નાખો નાસ્તો. હે આ બાજુ શું તારો વૈદો? આ બાજુ. હા જો આવું બધું ગાર્ડન છે અહીંયા મસ્ત મસ્ત. કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. બહુ મજા આવી? અરે વાહ, અરે સરસ. ચાલો તો ત્યાં જતા ને પછી ઘરે નીકળી જશું. પછી રસોઈ બનાવશું. કાલે પાછું વહેલું જવાનું છે સવારમાં. બસ જો અમારે ગાર્ડન પાર્ટી પૂરી થઈ ગઈ અને અમે આવ્યા માસીની ઘરે. નાસ્તા ને દુર્વાને જોઈ તો આવતા વેતની મેગી ખાવા મળ્યું બે. અને અમારા ભાઈ માસી હિચકાવે. કેમ છો માસી? મજામાં ને? મજામાં. જય શ્રી કૃષ્ણ. ભાઈ ને ઉઠી ગયા તા, સુઈ જવું છે, ઉઠી ગયા તા એટલે. તો બસ હાલો. એ પપ્પા હાલા કરી દેવું છે. એ ભાઈ
તો એને હુઈ જવું રોવા મળ્યો એટલે ઋતિને આવવું પડ્યું વચ્ચે અને અમે લોકો જો આવ્યા ને આવતા વેત બેનું મેગી ખાવા મળી. રામ મોકલો મજૂર પડે ઝૂંપડી રે, મારા 84 ફેર મટી જાય રા, ચાંબલ બની છે મારી ઝૂંપડી રે, મારી ઝૂંપડીના છાપરા ધોળા થયા રે, એના નેવારે નમી નમી જાય રામ, જાંબલ બની છે મારી ઝૂંપડી રે, રામ મોકલો મજૂર પડે ઝૂંપડી રે, મારા 84 ફેર મટી જાય રામ, જાંબલ બની છે મારી ઝૂંપડી રે, મારી ઝૂંપડીના કાચ તો ઝાખા થયા રે, હું તો અંધારે અકળાય જાવ રામ, જાંબલ બની છે મારી ઝૂંપડી રે, રામ મોકલો મજૂર પડે ઝૂંપડી રે, મારા 84 ફેર મટી જાય રામ, જાંબલ બની છે મારી ઝૂંપડી રે, મારી ઝૂંપડીએ તાળા દેવાઈ ગયા રે, કાંય બોલે ને કાંય સંભળાય રામ, જાંબલ બની છે મારી ઝૂંપડી રે, રામ મોકલો મજૂર પડે ઝૂંપડી રે, મારા 84 ફેર મટી જાય રામ, જાંબલ બની છે મારી ઝૂંપડી રે, મારી ઝૂંપડીના રંગ તો ઝાખા થયા રે, એના સ્તંભ તો વળી વળી જાય રામ, જાંબલ બની છે મારી ઝૂંપડી રે, રામ મોકલો મજૂર પડે ઝૂંપડી રે, મારી ઝૂંપડીના તાળા દેવાઈ ગયા રે, કાંય બોલે ને કાંય સંભળાય રામ, જાંબલ બની છે મારી ઝૂંપડી રે, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો અત્યારે 11:15 જેવું થઈ ગયું છે અને જો બધા સુવા જતા રહ્યા છે અને મારી બાઈ સારું આપણને ભજન સંભળાવ્યું. આશા રાખું છું કે તમને બધાને ગમશે. અમારા બેની થાકી ગયા છે, આજે પાર્ટી કરીને ગાર્ડનમાં ગયા હતા અને બધાને બહુ આનંદ આવ્યો. સ્કૂલથી તરફથી લઈ ગયા હતા એટલે થાકી ગયા છે, એ બધા સૂઈ ગયા છે અને દુર્વાબેન બધા આવ્યા મામાની ઘરે, એ પણ સૂઈ ગયા હતા એટલે રસ્તામાં સૂઈ ગઈ એટલે સીધી રૂમમાં સુવડાવી દીધી, એટલે કોઈ હતું નહીં છોકરાઓ. તો બસ મારા બ્લોગને વિરામ આપું છું. અત્યારે તો 12:30 થઈ ગયા, 11:15 પણ નહીં, કારણ કે સવારમાં પાછું 5 વાગે ઉઠવાનું છે, જવાનું છે બહાર કામકાજ માટે. સવારમાં વહેલું 5-6 વાગે, પાછું આ બપોર પછી ત્યાં ને ત્યાં કથા છે એટલે પાછું છે સુરતની બહાર, એટલે સવારમાં વહેલું નીકળીશ ત્યારે થશે કાલે. એટલે અત્યારે હજી એડિટિંગનું ઉપર 1-1.5 કલાક નીકળી જશે. તો કાલે ફરીથી મળીશું આવે નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલ તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય તો ખાસ તમારા ગ્રુપમાં બધે શેર કરજો. આવો નવા બધા પ્રેમ આપતા રહેજો. બસ તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.